તો આ રીતે આંધળી જે મજૂરી વૈધી છે કે 250 રૂપિયે માણસ કામે આવતો એ જ માણસ અટાણે 500માં આવે, અને જ્યાં એની કાર્યક્ષમતા હતી એ અડધી થઈ ગઈ. પહેલાં એક માણસ કામ કરતો, અટાણે 2 જણા એટલું કામ કરે. તો જ્યાં 250માં કામ થતું 10 વર્ષ પહેલાં, એ અટાણે અમારે 1000 રૂપિયામાં કામ થાય. તો આ રીતે મજૂરી દર છે ને એ પણ આંધળો વધી ગયો. તો અહીંયા પણ એવડો ખર્ચો ખેડૂતને વધી ગયો. અને મજૂર એક તરફ ખેડૂત વિરોધી જે આ આંદોલન કરે છે, MP કે દાહોદ જે હોય એ ખેડૂત માથે જ નિર્ભર છે, અને હકીકતમાં એને મજૂરી સારામાં સારી મળે છે. પણ આ ખેડૂત વિરોધી જે તંત્ર ચાલે છે, જે મજૂરને પૈસા આપી અને આ કરાવવામાં આવે છે, એ લોકો કોણ છે ને એના નામ પણ જાહેર થાય. આવતા સમયમાં આપણે એનું લિસ્ટ કર્યું છે. જેટલા પણ ખેડૂત વિરોધી આ કાર્યમાં જોડાયેલા છે ને એની તો ખેર નથી. અને ખેડૂત મિત્રો એકતા બનાવજો. ગામડે ગામડે તમામ ખેડૂતોનું સંગઠન હોય છે ને તો જ આપણું ભવિષ્ય છે. નકર જમીન વેચવાની તૈયારી રાખજો ભાઈ. અને આ જ રીતે મારો ખેડૂત કે જ્યારે એનો પાક વેચવા જાય છે ત્યારે તળિયાના ભાવ ભાઈ, આજથી 10 વર્ષ પહેલાં તમામ ખેતીના પાકો જ્યાં ભાવ હતા ન્યા ને ન્યા ચોંટી ગયા છે. કેમ ભાઈ એથી આગળ નથી આવતા? આનું કારણ શું છે? તો આના ઘણા બધા કારણો હોય. એક તો 3 વર્ષ થયા તમે નિકાસ બંધ કરીને બેસી ગયા. કેમ નિકાસ નથી કરતા? અને જે આપણી ડુંગળી જાતિ પાકિસ્તાનમાં મારો ખેડૂત હારામાં હારો કમાતો, આપણે પાકિસ્તાન આવીને ભલે જે વ્યવહાર હોય, બાંગ્લાદેશ આવીને જે વ્યવહાર હોય, પણ મારા ખેડૂતને ભોગે તમે કર્યું હોય આ જે કર્યું એ. છેલ્લા 3 વર્ષથી આ ડુંગળીનો ખેડૂત માથે ઓઢીને રૂવે, કોઈથી કમાતો જ નથી. આ જ રીતે તમામ પાક, તમે ઘઉં લઈ લ્યો, માંડવી લઈ લ્યો, તો તુવેરના 2000 રૂપિયા ભાવ થઈ ગયા હતા 3-4 વર્ષ પહેલાં. તો અહીંયા આ લોકોએ શું કર્યું? હયાઓમ વિદેશથી કઠોળ લીધું, અને જે વિદેશથી માલ આવે ને એમાં ટેક્સ લાગતો હોય. આ લોકોએ શું કર્યું? 0% ટેક્સ. અને વિદેશના ખેડૂત થાય માલામાલ એવો પ્લાન કરી, અને મારા ખેડૂત કઠોળ જે પકવતા એને કોઈ ભાવ નથી મળતો. એક તરફ જો આ ઋતુચક્ર એવું બદલાણું હોય કે કઠોળ વાવે ને ખેડૂત એટલે એને 50% જ હાથમાં આવે, 50% નુકસાનીમાં જતું હોય, અને સામા ભાવ 1000-1500થી માથે કોઈ દી જતા નથી. પછી ધાણા હોય તો જીરામાં આમ જ થયું. આજથી 3 વર્ષ પહેલાં ભાવ હતા તો આ લોકો એમાંય એવી રીતે એને મિલીભગત ચલાવી કે જીરાના ભાવ તરીએ બેહાડી દીધા. તો આ સાલ મારા ખેડૂતે એવડી મહેનત કરી અને જીરું કર્યું, ઓણી કમાઈ શકે એમ છે જો તમારા નિયમ સારા હશે તો. અને ખેડૂત મિત્રો એકતા બતાવો ને તો આ જીરાના તમને 10,000 મળે. આ જવાબદારી મારી છે. ને આ જ રીતે ઘઉં છે તો ઘઉંમાં જોજો અટાણ નિકાસ છૂટી આપી છે, પણ કેવી રીતે આપી છે કે ઘઉંની પ્રોડક્ટ બનાવીને તમે નિકાસ કરી શકો, ડાયરેક્ટ ઘઉંનો દાણો નિકાસ ન કરી શકો. તો કેને ફાયદો થાય એમાં? કે ઘઉંના જે ઉદ્યોગ લઈને બેઠા છે, જે ઘઉંનો સ્ટોર કરે છે, એનો લોટ બનાવીને વેચી શકે, એની પ્રોડક્ટ બનાવીને વેચી શકે. તો ઘઉં ડાયરેક્ટ નિકાસ ન કરી શકે. કેમ ન કરી શકે ભાઈ? અહીંયા નિયમ બદલાવો. મારા ખેડૂતને ભાવ કઈ મળશે? મારો ખેડૂત તો આમ ઘઉં તૈયાર થાય એટલે વેચવાનો જ છે. એની પાસે કોઈ બીજી તો ભાઈ સગવડ નથી. તમે ભાવમાં કાપો, એને નબળા વરસ આવે, એની પાસે કોઈ સગવડતા હોય નહીં, ભરવાની વ્યવસ્થા ન હોય. એ ત્રીજે દી એનો માલ તોડી દેવાનો હોય ને ત્યાં તમે તરીએ ભાવ બેહાડી દેવાના શું? તો ખેડૂત મિત્રો એકતા બતાવો ને, અટાણે પ્રબળ માંગ કરો કે ઘઉંનો નિકાસ કરો, અને ટેકાના ભાવે જેમ બીજા રાજ્યોમાં 100%માં તમે ખરીદી કરો છો, તો મારા ગુજરાતના ખેડૂતનો ઘઉં તમે 100%માં કેમ ન લ્યો? આ વ્યવસ્થા તમે આધુનિક ભારતમાં અમને કેમ નથી આપતા? આ ગુજરાતમાં કેમ અન્યાય? બીજે તો લઈ લ્યો છું. તો ખેડૂત મિત્રો, ગામડે બેઠો વેપારી અને યાર્ડનો વેપારી ખેડૂતને કાયમ કાપે છે. કોઈ આને કહેવાવાળું નથી. તમે જોઈ લેજો, કોઈ પણ વેપારીની કે નબળાઈ હોય જોજો, અને વેપારી જે ફૂલેકો ફેરવીને ભાગી જાય છે તો અહીંયા મારા ખેડૂત એની માથે કેસય નથી કરી શકતા. પછી યાર્ડનો વેપારી હોય કે ગામડાનો વેપારી, આ લોકો એવા નિયમ બનાવતા જ નથી. અરે યાર, એવા નિયમ બનાવો ને, એને શેરીએ લઈને કાપી નાખો તો એને ખબર પડે કે આ ખેડૂત માથે એવું ન કરાય. અરે કાનૂની સજા, એને ફાંસીએ ચડાવો સીધો. એને કેવડા ખેડૂને લૂંટીને જતા હોય વેપારી, ત્યારે એની માથે કોઈ નિયમ નહીં. અને એ વર્ષો થયા કમાય, એની પેઢીઓ થયા કમાય, ખેડૂને આડે હોબળે લૂંટે, કોઈ કહેવાવાળું નથી. તો ખેડૂત મિત્રો, ક્યાંક ને ક્યાંક જાગૃતતા બતાવી. અને આ મેં લગભગ તો બધાય પ્રશ્નની આમાં વાત તમને કરી છે. એટલા પ્રશ્નનું નિવારણ એક જ ઝાટકે ખેડૂત એકતા અને ખેડૂત સંગઠન કરશું તો આપણે મળી જવાનું હોય. અને જો ખેડૂત એકતા અને ખેડૂત સંગઠનમાં નહીં જોડાવ
અને જો પક્ષની જ તમે કથા કર્યા રાખશો તો ખેતીનું અને ગામડાનું અસ્તિત્વ નથી, અને ખાલી સિટીનો વિકાસ કરવાથી કોઈની ભારતની પ્રગતિ નથી. ભારતનું જે મેન નસ છે ને એ ગામડા છે, એ તમે યાદ રાખજો. તમે જાજો સિટીના ઉદ્યોગ જોજો, એ નિર્ભરતા ગામડા આવી છે. પછી તે તમામ સિટીમાં જે માણસો છે ને ક્યાંથી આવ્યા, ગામડેથી જ આવ્યા. અને આ જે કાર્યકરો છે આપણા મેન એ પણ ગામડાના છે, ખેતી આડે જોડાયેલા છે. પણ સમયને સાથે એના હાથમાં સત્તા આવી ગઈ ને એટલે ખેડૂતને ભૂલી ગયા. પણ ખેડૂત મિત્રો એકતા બતાવી અને એની યાદ કરાવો કે ખેડૂત એકતા થાય તો શું થાય, ખેડૂત સંગઠન થાય તો શું થાય. અંગ્રેજોને પણ ભાગવું પડે તો આ તો સામાન્ય વસ્તુ છે. તો ખેડૂત મિત્રો ક્યાંક ને ક્યાંક ખેડૂત, ગામડું અને ખેતી બચાવવા અમે આવશું તમારી પાસે. ચાલો બનાવીએ ખેડૂત એકતા, ખેડૂત સંગઠન. જય હિન્દ, જય કિસાન.